ઉડાવવાની ધમકી મળતા મચી નાસભાગ, સમગ્ર પરિસર ખાલી કરાવાયું। સુરતની જિલ્લા અદાલતને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા આજે સમગ્ર ન્યાયિક સંકુલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવેલા ધમકીભર્યા ફોન બાદ સતર્ક થયેલા વહીવટીતંત્રએ તાત્કાલિક અસરથી કોર્ટ પરિસરને ખાલી કરાવવાની કામગીરી હાથ ધરી હતી। વકીલો, ન્યાયાધીશો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત અરજદારોને સુરક્ષિત સ્થળે ખસેડવાની અદાલતના તમામ પ્રવેશદ્વારો બંધ કરી દેવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસનો ઉચ્ચ કાફલો, બોમ્બ શોધક અને નાશક ટુકડી તેમજ શ્વાન દળ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। સુરક્ષા એજન્સીઓ દ્વારા અદાલતની ઇમારતોને દરેક માળ, પાર્કિંગ વિસ્તાર અને કેન્ટીન સહિતના ખૂણે-ખૂણામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઓપરેશન દરમિયાન કોર્ટની કામગીરી સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવી હતી, જેના કારણે દૂર-દૂરથી આવેલા પક્ષકારોમાં ચિંતા અને કુતૂહલ જોવા મળ્યું હતું। પોલીસના જણાવ્યા અનુસાર ધમકીભર્યો કોલ કયા સ્થાનેથી અને કોના દ્વારા કરવામાં આવ્યો હતો તેની તપાસ માટે સાયબર ક્રાઇમની મદદ લેવામાં આવી રહી છે। અદાલત જેવા સંવેદનશીલ સ્થળે મળીને આ ધમકીને પગલે શહેરના અન્ય સરકારી કાર્યાલયોમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ હોવાથી પરિસરમાં અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે। આ વહેલી સવારે 2 વાગે કોર્ટના મેલ ઉપર એક મેલ આવ્યો, અજાણો મેલ છે, એમાં લખનાર એ બધાની તપાસ કરવામાં આવશે, પોલીસને જાણ કરવામાં આવી છે અને જેવો મેલ મળ્યો એટલે સ્ટાફે તરત જ વહેલી સવારેથી 2-2:30 વાગે તો પણ તાત્કાલિક પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને જાણ કરી અને તમામ સ્ટાફ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ત્રિવેદી સાહેબ એક્શનમાં આવી ગયા, પોલીસને જાણ કરવામાં આવી અને અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં બધું આ બાબતનું કોઈ અનિચ્છનીય બનાવ ના બને એટલાને માટે પોલીસનું ચેકિંગ ચાલુ છે, બોમ્બ સ્ક્વોડ ને બધાનું, અને પ્રવેશબંધી રાખવામાં આવી છે એટલા વખત। એટલે અત્યારે કોઈ પણ વકીલશ્રી, પક્ષકાર, સ્ટાફ, જજીસ બધાને અત્યારે સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને પ્રવેશ બંધ રાખ્યો છે।